આ વિડિયો એવા વિદ્યાર્થીઓ માટે છે જેણે તૈયારી નથી કરી હજુ સુધી અને 60+ 65+ લાવવા માંગે છે। હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સાત સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે। તો આજનો આ જે વિડિયો છે એ આપણા ગુજરાત બોર્ડના ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે છે જે 2026માં બોર્ડની પરીક્ષા આપવાના છે। હવે જોવા જઈએ તો આપણી પાસે આ ઓક્ટોબર મંથ ચાલુ થઈ ગયો છે। જો આપણે ગણીએ કે ભાઈ કેટલો સમય આપણી પાસે બાકી છે જે બોર્ડની એક્ઝામ આપણી ફેબ્રુઆરીમાં લેવાની છે એના સુધીનો, તો લગભગ આપણી પાસે 4 થી 4.5 મહિનાનો સમય બચે છે। પરંતુ એની અંદર જો તમે ગણો તો ઉત્તરાયણ પછી જે તમારી દ્વિતીય પરીક્ષા લેવાશે, પછી તમારી પ્રેક્ટિકલ એક્ઝામ લેવાશે, તો એ બધાની અંદર જો તમે ગણવા જાઓ તો ઉત્તરાયણ પછીનો સમય તો ખાસ કરીને તમારે એ એક્ઝામો અને રિવિઝનની અંદર જ તમારો વપરાઈ જશે। તો વાત કરીએ હવે ગણતરીના કેટલા મહિના બાકી રહ્યા, તો લગભગ આપણી પાસે 3 મહિના જેટલો સમય, ચોખ્ખા 3 મહિના જેટલો સમય બચે છે। હવે આ 3 મહિનાની અંદર તૈયારી કઈ રીતે કરવી અને શું કરવું જેથી આપણે બોર્ડની એક્ઝામમાં ફિઝિક્સમાં સારામાં સારા માર્ક્સ લઈ શકીએ। હવે જોવા જઈએ તો 3 મહિના અને જે પાછળનો રિવિઝનનો સમય છે એ આમ તો 90+ માર્ક્સ લાવવા માટે પણ પૂરતો છે, પણ એ 90+ માર્ક્સ ક્યારે આવી શકે જો તમે સ્ટાર્ટિંગથી જો તમારું 11મું પાક્કું હોય, બેઝ ક્લિયર હોય, પહેલી પરીક્ષા સુધી સારી એવી તૈયારી કરી હોય તો તમે 90+ માર્ક્સ લઈ શકો છો। એવું બી નથી કે જેણે તૈયારી નથી કરી એ માર્ક્સ નહીં લઈ શકે, પરંતુ હવે જો આજના વિડીયોના ખાસ મુદ્દાની વાત કરીએ તો આ વિડીયો એવા વિદ્યાર્થીઓ માટે છે જેમણે હજુ સુધી કંઈ પણ તૈયારી નથી કરી અથવા બહુ જ ઓછી તૈયારી કરી છે અને તેઓ બોર્ડની અંદર સારા માર્ક્સ લાવવા માંગે છે। તો એમણે તૈયારી કઈ રીતે કરવી, કયા કયા ચેપ્ટર તૈયાર કરવા, કયા કયા ચેપ્ટરમાં શું તૈયાર ન કરવું, એ બધી વાત હું તમને આ વિડીયોમાં કરવાનો છું। સાથે સાથે આપણે બ્લુપ્રિન્ટની બી ચર્ચા કરી લઈશું। બ્લુપ્રિન્ટ અનુસાર આપણે નક્કી કરીશું કે ભાઈ આ ચેપ્ટર તૈયાર કરવાના છે, આ ચેપ્ટર તૈયાર નથી કરવાના, અને ઓછામાં ઓછા ચેપ્ટર તૈયાર કરીને વધુમાં વધુ માર્ક્સ કઈ રીતે લઈ શકાય એ હું તમને સમજાવીશ। તો વિડીયો આખો જોજો, ખાસ તમારા માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે અને જો ચેનલ પર તમે નવા હોવ તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। આપણે વાત કરીએ 2026ની જે ગુજરાત બોર્ડની ફિઝિક્સની જે બ્લુપ્રિન્ટ છે એની અંદર તમને કયા કયા ચેપ્ટરના કેટલા માર્ક્સ છે, અને બધાને ખબર હશે કે ભાઈ આ વખતની એક્ઝામ અને છેલ્લા 2 વર્ષથી જે એક્ઝામ લેવાઈ રહી છે એ તમારી જનરલ ઓપ્શન સાથે છે। જનરલ ઓપ્શનનો શું મતલબ થાય કે ભાઈ જેમ કે સેક્શન એની અંદર પાર્ટ બીની વાત કરીએ તો 12માંથી 8 ક્વેશ્ચન લખવાના। હવે ગમે તે 8 તમે લખી શકો છો। પહેલાં શું હતું કે ભાઈ 1ના ઓપ્શનમાં 1, તો 2માંથી કોઈ બી એક જ લખી શકાય, 2ના ઓપ્શનમાં 2 તો કોઈ બી એક લખી શકાય। હવે અત્યારે કેવું થઈ ગયું, 1ના ઓપ્શનમાં 1 નથી, ટોટલ 12 છે, કોઈ પણ 8 તમે લખો। હવે એની અંદર તમે કોઈ ચેપ્ટર સારું તૈયાર કર્યું હોય તો એના બંને ક્વેશ્ચન લખી શકો, પહેલાં એવી છૂટછાટ હતી નહીં, બરાબર। હવે બોર્ડની જે બ્લુપ્રિન્ટ આવી છે એની અંદર સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે ભાઈ એની અંદર કંઈ ચેન્જીસ છે કે નહીં, તો આમ જોવા જઈએ તો ભાઈ લાસ્ટ યરની બ્લુપ્રિન્ટ કરતાં કોઈ મેજર ચેન્જ આની અંદર મને જોવાતો નથી। હા, 1-2 માર્ક્સ ચેપ્ટરની અંદર આગળ પાછળ થયેલા હશે, બાકી કોઈ મોટો ચેન્જ છે નહીં। બીજી વાત કરીએ આપણે કે ભાઈ શું શું છે, તો જનરલી બધાને ખ્યાલ જ હોય છે, તેમ છતાં હું તમને ફટાફટ સમજાવી દઉં કે ભાઈ 50 તમારા MCQ છે, બરાબર। 50 MCQમાં કોઈ ઓપ્શન હોતા નથી, બરાબર। 50 પ્રશ્નો 50 ગુણ। અચ્છા, હવે એની અંદર જે 2 માર્ક્સના ક્વેશ્ચન છે તમારે 12માંથી 8 લખવાના, 3 માર્ક્સના 9માંથી 6 લખવાના, 4 માર્ક્સના 6માંથી 4 લખવાના, એટલે કે ટોટલ જે પાર્ટ બી છે તમારું એ 75 માર્ક્સનું થાય છે। એમાંથી તમારે 50 માર્ક્સનું લખવાનું હોય છે, ખ્યાલ આવી ગયો? તો 75 માર્ક્સમાંથી તમારે 50 માર્ક્સનું લખવાનું હોય છે। મેં તમને કીધું કે ભાઈ જનરલ ઓપ્શન આપણા માટે બહુ જ ફાયદાકારક છે, એટલું બધું સરળ થઈ ગયું છે કે 75માંથી જો તમે અડધું બી લખીને આવો તો 40 આજુબાજુ તો આરામથી આવી જાય, ખબર પડે છે? 75માંથી અડધું બી જો તમે લખીને આવો તો સરળતાથી તમે અડધા માર્ક્સ પાર્ટ બીમાં લઈ શકો, તો આજુબાજુ 40 આજુબાજુ થઈ ગયા। પાર્ટ બીમાં 40+ ઇઝીલી લઈ આવો તો 80 માર્ક્સ તો ઇઝી આવી જાય, બરાબર। પણ હવે આપણે એવી વાત કરવાની છે આ વિડીયોમાં કે ઓછામાં ઓછા ચેપ્ટર, લગભગ 5 થી 6 ચેપ્ટર હું તમને બતાવીશ અને ઇઝીલી તમે 60+ માર્ક્સ લઈ શકશો। તો જો શું કરવાનું છે આની અંદર, સૌથી પહેલાં કયા ચેપ્ટરમાંથી મોટા ક્વેશ્ચન પૂછાય છે આપણે પહેલાં જોઈ લઈએ। તો જો સૌથી પહેલાં હું તમને કહી દઉં કયા ચેપ્ટરમાંથી 4 માર્ક્સના ક્વેશ્ચન પૂછાશે। એ છે તમારું ચેપ્ટર નંબર 2, બીજું છે ચેપ્ટર નંબર 3, ત્રીજું છે તમારું ચેપ્ટર નંબર 7, મતલબ પહેલા સેમિસ્ટરના 3 ચેપ્ટર, બીજા સેમિસ્ટરના ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14।
હવે આ 6 ચેપ્ટર એવા છે જેની અંદરથી તમારા 4-4 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે. હવે મેં તમને કીધું એ રીતે કે ભાઈ 6 ક્વેશ્ચન પૂછાયા છે તમારા. હવે તમારી પાસે જનરલ ઓપ્શન છે કે ભાઈ આ 6 માંથી કોઈ બી 4 લખો, બરાબર. તો તમે કોઈ બી 4 લખી શકો, જે ચેપ્ટર તમે સારી રીતે તૈયાર કરી હોય એ લખી શકો છો, બરાબર. ઓકે, હવે આની અંદર આપણે તૈયારી કઈ રીતે કરવી? આપણે ટાર્ગેટ રાખીએ છીએ કે ભાઈ ઓછામાં ઓછા ચેપ્ટર લગભગ 5 થી 6 ચેપ્ટર તૈયાર કરીએ અને ઇઝીલી આપણે 60+, 65, 70 સુધી પહોંચી શકીએ. જો 90+ લાવવા છે તો તમારે બધા ચેપ્ટર તૈયાર કરવા પડશે, એનો કોઈ ઓપ્શન છે નહીં. 90+ જેને લાવવા છે એના માટે આ વિડીયો નથી, પહેલેથી હું કહી દઉં છું. 90+ જેને લાવવા છે એને બધી જ સંપૂર્ણ તૈયારી કરવી પડશે. એનો બી હું એક અલગથી વિડીયો બનાવીશ કે ભાઈ કઈ રીતે તમે માર્ક્સ તૈયારી કરો જેથી 90+ લાવવામાં બી તમને તકલીફ ના પડે. આ વિડીયો એવા વિદ્યાર્થીઓ માટે છે જેણે તૈયારી નથી કરી હજુ સુધી અને 60+, 65+ લાવવા માંગે છે. આ વિડીયોને પૂરો જુએ. સૌથી પહેલાં ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1માં જો તમે જોવા જાઓ તો 6 MCQ છે, 1-2 માર્ક્સનો ઓપ્શન વિના અને ઓપ્શન સાથે. તો આનો મતલબ એ થયો કે ભાઈ આની અંદરથી 2-2 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાશે અને ટોટલ 6 MCQ પૂછાશે. હવે હું તમને એક સરળ મેથડ બતાવું. ઘણા વિદ્યાર્થીઓ એમ સમજે છે કે આપણે MCQ એકલાની તૈયારી કરી લઈશું, થિયરી રહેવા દઈશું. તો આ વાત તદ્દન ખોટી છે. ક્યારેય એવું શક્ય નથી જબ તમે ખાલી MCQ જ તૈયાર કરો અને થિયરી ચેપ્ટરની ના તૈયાર કરો. તમારે જો MCQમાં માર્ક્સ લાવવા હોય તો થિયરી 100% તૈયાર કરવી જ પડે. આ વાત મારી ખાસ ધ્યાન રાખજો. તો જુઓ, ચેપ્ટર નંબર 1માં ભલે 2 માર્ક્સના 2 ક્વેશ્ચન છે, પણ આપણે શું કરીશું કે આખું ચેપ્ટર જ તૈયાર કરીશું. કહેવાનો મતલબ જો તમારે MCQમાં બી માર્ક્સ જોઈતા હોય, 6 માર્ક્સના MCQ છે, તો તમારે થિયરી તૈયાર કરવી જ રહી. હવે આની અંદર કોઈ વિદ્યાર્થી એમ કરવા માંગે, કદાચ એમ કરવા માંગે કે મારે 6 MCQ જ તૈયાર કરવા છે, તો એણે શું કરવું પડે? કમસે કમ બધી થિયરી એક વખત વાંચી લેવી પડે, એના સૂત્રો યાદ રાખી લેવા પડે અને 2 માર્ક્સના જે 2 ક્વેશ્ચન છે એમાં કદાચ એ રિસ્ક લઈ શકે કે ખાલી સ્વાધ્યાયના જ દાખલા તૈયાર કરે તો કદાચ એકાદ દાખલો 2 માર્ક્સમાં પૂછાઈ જાય. 10 માર્ક્સનું ચેપ્ટર થાય છે ઓપ્શન સાથે. તમે સરળતાથી આમાં 8 માર્ક્સ લાવી શકો જો તમે MCQ સાચા લખો અને 2માંથી 1 ક્વેશ્ચન તમે સાચો લખીને આવો. પણ આપણે એવો રિસ્ક લેવા નથી માંગતા કેમ કે આપણે ઓલરેડી લિમિટેડ ચેપ્ટર તૈયાર કરવાના છે. તો પહેલું જે આપણું ચેપ્ટર તૈયાર કરવાનું થાય છે એ છે આપણું ચેપ્ટર નંબર 1. બરાબર, થઈ ગયા આપણા આની અંદર 10 માર્ક્સ. ઓકે, ચલો ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3. હવે ઘણા વિદ્યાર્થીઓને ચેપ્ટર નંબર 2 અઘરું પડતું હોય છે, ઘણાને 3 અઘરું પડતું હોય છે, બરાબર. તો એના માટે બી હું તમને ખાસ વાત કહી દઉં કે આ ચેનલ પર આપણે લાસ્ટ યર બી અને એના અગાઉ બી ઘણા બધા વિડીયોઝ મૂકેલા છે. તમે ચેનલના પ્લેલિસ્ટમાં જશો તો મોસ્ટ IMP ડે વાઇઝ મેં વિડીયો મૂકેલા છે જેની અંદર મેં મોસ્ટ IMP થિયરીઓ સોલ્વ કરાવેલી, મતલબ બધી બોર્ડ પર કરાવેલી છે, બરાબર. તો એનો તમે ઉપયોગ લઈ શકો છો. હજુ ઘણો બધો સમય આપણી પાસે છે. ચેપ્ટર નંબર 2 ની અંદર 5 MCQ અને 7 માર્ક્સની થિયરી ઓપ્શન સાથે, મતલબ ટોટલ 12 માર્ક્સ છે. તો આ ચેપ્ટર બી આપણે જતું ના કરી શકીએ. 10 ને 12 આપણા 22 માર્ક્સ 2 ચેપ્ટરમાં ક્લિયર. ઓકે, અચ્છા. હવે ઘણા વિદ્યાર્થીઓને ચેપ્ટર 1માં શું છે કે ઉદાહરણમાં તકલીફ પડતી હોય છે. મેં આ વસ્તુ જોઈ છે. ચેપ્ટર નંબર 1ના ઉદાહરણમાં ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે. તો કદાચ તમે એને સ્કીપ કરવા માંગો તો કરી શકો છો કેમ કે ચેપ્ટર નંબર 1માં અહીંયા ઓપ્શન વિના 2 માર્ક્સ, ઓપ્શન સાથે 4 માર્ક્સ. મતલબ શક્યતા છે કે 2-2 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાય. તો 4 માર્ક્સના જે મોટા ઉદાહરણ છે તમે કદાચ સ્કીપ કરી દેશો, મતલબ કદાચ નહીં સ્કીપ કરી દેશો તો વાંધો નહીં આવે. 2 ચેપ્ટર થયા. ચેપ્ટર નંબર 3 બી તમારે તૈયાર કરવાનું છે. હવે ચેપ્ટર 3માં 3 MCQ છે અને 9 માર્ક્સની થિયરી છે. 9 માર્ક્સની થિયરી મતલબ 4 માર્ક્સનો પાક્કો છે એની અંદરથી, બરાબર. તો કદાચ એવું થાય 4 માર્ક્સનો 1, 3 માર્ક્સનો 1 અને 2 માર્ક્સનો 1. 4 ને 3 7 ને 2 9. દરેક સેક્શનમાં એક પ્રશ્ન પૂછાય અને આની અંદર એક શક્યતા છે જે તમારો સર્કિટવાળો દાખલો છે. ટોટલ 4 દાખલા છે સર્કિટવાળામાં. એક પેલો સમઘનવાળો તો ઇઝી છે. 3 એક મોટા દાખલા છે સર્કિટવાળા, એમાંથી એક દાખલો 4 માર્ક્સની અંદર પૂછાવાની શક્યતા રહેલી છે. તો 3 ચેપ્ટર જો તમે તૈયાર કરી લો તો તમારા કેટલા થયા? પહેલા ચેપ્ટરના 10, બીજા ચેપ્ટરના 12 અને ત્રીજા ચેપ્ટરના 12. 34 માર્ક્સ તમારા થઈ ગયા. મતલબ ઓલરેડી તમે પાસ થઈ ચૂક્યા છો. 3 ચેપ્ટર કરીને તમે પાસ થઈ ચૂક્યા છો. જનરલ ઓપ્શનનો આ જ ફાયદો છે. ઓછા ચેપ્ટર તૈયાર કરીને વધારે માર્ક્સ તમે લાવી શકો છો. 3 જ ચેપ્ટરમાં તમારા કેટલા? 34 માર્ક્સ ક્લિયર. પાસિંગ માર્ક્સ તો આપણા આવી ગયા છે, બરાબર. હવે આગળ વાત કરીએ કયા બીજા એવા ચેપ્ટર છે જે આપણે તૈયાર કરીએ તો વધુ
માર્ક્સ લઈ શકીએ, 60 + 70 સુધી આપણે પહોંચી શકીએ. તો 3 ચેપ્ટર તમારે કમ્પલસરી તૈયાર કરવાના છે. એના પછી જો હું વાત કરું તો મેં તમને કીધું એ રીતે જે 4 માર્ક્સનો ક્વેશ્ચન આવવાનો છે, ચેપ્ટર 7 તમે તૈયાર કરશો તો એની અંદર તમને 2 MCQ અને 9 માર્ક્સની થિયરી, જો 2 જ MCQ છે અને 9 માર્ક્સની થિયરી, પાર્ટ બી થિયરી મતલબ. હવે 9 માર્ક્સની અંદર શું છે કે ભાઈ ચેપ્ટર 7 તમે જો સારી રીતે વાંચ્યું હોય તો તમને ખબર હશે 4 એક જ મોટા દાખલા છે એની અંદર અને 5 એક જ મોટી થિયરીઓ છે. અવરોધકને લાગુ પાડેલી એસી વોલ્ટેજ, કેપેસિટર, ઇન્ડક્ટર, LCR, 5 એક જ થિયરીઓ છે, 4 એક જ તમારા દાખલા છે. તો 8 થી 9 મોટા પ્રશ્નો તૈયાર કરો તો ઇઝીલી તમારા શું થાય, 9 માર્ક્સ થિયરીમાં આવી જાય. તો 9 ને 2 11 માર્ક્સનું તમારું ચેપ્ટર નંબર 7 છે. તો આ બી તમારે તૈયાર કરવાનું છે. 34 ને 11 કેટલા? 45. 4 ચેપ્ટરના 45 માર્ક્સ. હવે તમારી જોડે ઓપ્શન છે. જો સેમિસ્ટર 1ના 4 ચેપ્ટર તમે કમ્પ્લીટ તૈયાર કરી લેજો. તમારી જોડે હવે ઓપ્શન શું છે જુઓ, હું તમને 2 ઓપ્શન આપું છું. એક ઓપ્શન, જો તમને 9મું ચેપ્ટર ફાવતું હોય તો 9મું કરી શકો, ના ફાવતું હોય તો 11, 12, 13 બસ પતી ગયું. 11, 12, 13 તમે તૈયાર કરી લીધા એટલે તમારું કામ થઈ ગયું. હવે 11, 12, 13 બી પૂરા કરવાની જરૂર નથી 60+ લાવવા માટે, કોઈ બી બેચ કરી લો. ચલો જોઈએ આપણે. 11મું ચેપ્ટર સરળ છે. 11મું 5 ને 5 10 માર્ક્સનું, 5 MCQ 5 માર્ક્સની થિયરી, 5 MCQ 5 માર્ક્સની થિયરી 10 માર્ક્સ. અને સાથે તમે કરી લો 13મું ચેપ્ટર, 5 MCQ 6 માર્ક્સની થિયરી. 5 અને 6 તો 10 ને 11 આ કેટલા થઈ ગયા? 32. ટોટલ ગણીએ 34 + 32 = કેટલા? 66. ઇઝી. 6 ચેપ્ટર તૈયાર કરો, 66 માર્ક્સ તમારા 100માંથી આવી જાય. તો મેં તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે ભાઈ આપણી પાસે એવી સ્ટ્રેટેજી છે જે તમે ફોલો કરશો તો ઓછામાં ઓછા ચેપ્ટર તૈયાર કરીને વધુમાં વધુ માર્ક્સ લાવી શકશો. તો જો પહેલો ઓપ્શન મેં તમને કીધું કે ભાઈ સેમિસ્ટર 2ના 2 ચેપ્ટર 11મું અને 13મું. જો તમે 11 અને 13 ના કરવા માંગતા હોય, કદાચ કોઈને એવું લાગે કે ભાઈ 11 અને 13માં દાખલા છે, આમ છે તેમ છે, કદાચ કોઈને 10મા ધોરણવાળો પેલો જે લેન્સ અને અરીસાવાળો પ્રિઝમવાળો ચેપ્ટર તો એ કદાચ કોઈને ઇઝી પડતો હોય તો તમારી પાસે બીજો બી ઓપ્શન છે. કયા કયા તૈયાર કરી શકો તમે? તો બીજો ઓપ્શન છે, આપણે આ રીતે દર્શાવીએ. બીજો ઓપ્શન છે તમે 9મો તૈયાર કરી દો અને 14મો તૈયાર કરી દો. તો 11 અને 13ના બદલે 9મો અને 14મો. 9મો કેટલા માર્ક્સનો છે જોઈ લઈએ આપણે. તો 9મો છે તમારો 2 ને 9 11, 14મો છે 5 ને 6 11. તો 11 11 અને 7મો તો આપણે ગણ્યો છે 11નો, તો આ થાય છે 33. પેલા ઉપરવાળા 34 અને આ 33, 32 નહીં 33. તો અહીંયા થાય છે ટોટલ 67. તો તમારી પાસે 2 ઓપ્શન છે, 6 જ ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે. કયા કયા તો હું ફરી એક વખત તમને રિવાઇઝ કરાવી દઉં અહીંયા. તો આપણે એક પેજ અહીંયા એડ કરી દઈએ, બરાબર. એડ પેજ આપણે અહીંયા કરી દઈએ. બરાબર, ચલો વાંધો નહીં, હું અહીંયા સમજાવી દઉં તમને. ઓકે, કયા કયા? ઓપ્શન નંબર 1. ઓપ્શન 1 છે આપણી પાસે કયા કયા ચેપ્ટર? ચેપ્ટર 1, 2, 3, 7. સાથે સાથે કયા? 11 અને 13, 6 ચેપ્ટર. કેટલા માર્ક્સ? 66. બીજો ઓપ્શન 1, 2, 3, 7. બીજા કયા? 9 અને 14. કેટલા માર્ક્સ? 67 માર્ક્સ. હવે આટલું તૈયાર કરવામાં આપણી પાસે 3 થી 4 મહિનાનો સમય છે. જો કોઈ વિદ્યાર્થી 6 ચેપ્ટર બી તૈયાર ના કરી શકતો હોય તેનો મતલબ એને મહેનત કરવાની એની અંદર મતલબ એની ઈચ્છા જ નથી કે એને કરવું છે. જો કોઈ ઇઝીલી 2-3 કલાક બી દિવસના વાંચે તો આટલા ચેપ્ટર સરળતાથી સારી રીતે તૈયાર કરી શકે. બીજી એક વસ્તુ, ઘણા વિદ્યાર્થીઓ ગભરાઈ જાય છે કે આટલો ઓછો સમય છે કઈ રીતે. તો મેં તમને શું કીધું, તમારે વિચારવાનું જ નથી 14 ચેપ્ટર છે. તમારે એમ જ વિચારવાનું કાં તો આપણે આ 6 તૈયાર કરવા છે, કાં તો આપણે આ 6 તૈયાર કરવા. 6 જ ચેપ્ટરનો સિલેબસ છે એમ તમારે સમજવાનું. હા, એ પરફેક્ટલી તૈયાર થઈ જાય પછી આપણા જોડે સમય બચે તો આપણે શું કરી શકીએ કે ભાઈ અમુક નાના નાના ચેપ્ટર છે, જેમ કે 5મું ચેપ્ટર છે, એમાં 2 માર્ક્સનો એક ક્વેશ્ચન છે, થોડા ઘણા MCQ છે. જોઈ લો અહીંયા આપણે જોઈ લઈએ. જેમ કે આ 5મું ચેપ્ટર છે, જુઓ, બે થિયરી, 2 માર્ક્સની થિયરી એક MCQ, એને આપણે 1-2 દિવસમાં તૈયાર કરી શકીએ પાછળથી જો સમય બચે. પછી ચેપ્ટર 6 છે, 5 અને 6 4 9 માર્ક્સનું ચેપ્ટર છે, એમાં તમે ખાલી દાખલા એકલા તૈયાર કરી લો, પાર્ટ બી 5 માર્ક્સનું છે. એ રીતે તમે પ્લાનિંગથી તૈયારી કરી શકો. તો સમય
છે કે નથી એ બધું વિચારવા સિવાય, કેટલો સિલેબસ છે કેટલો નથી એ બધું વિચાર્યા સિવાય જો તમે આટલા ચેપ્ટરની પ્લાનિંગથી તૈયારી આજથી શરૂ કરી દો તો ઇઝીલી તમે 60 પ્લસ 65 પ્લસ 70 માર્ક્સ સુધી બી સ્કોર કરી શકો છો 14માંથી ફક્ત ને ફક્ત 6 જ ચેપ્ટર તૈયાર કરીને. તો આશા રાખું છું કે વિડીયો બધાને સારો લાગ્યો હશે. જો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી લેજો અને જો તમારે આ સેમિસ્ટર 1 અને 2 એટલે કે જે 2026ની બોર્ડની એક્ઝામ આવવાની છે એની જો તમારે આઈએમપી જોઈતી હોય તો નીચે કોમેન્ટમાં આઈએમપી લખજો જેથી હું સરળતાથી જલ્દીથી જલ્દી એનો વિડીયો લાવી શકું અને જોઈએ આપણે કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ ચેનલ સાથે કનેક્ટ થાય છે. ઘણા વિદ્યાર્થીઓ જો શેર કરશે એકબીજાને તો આપણી ચેનલ ગ્રો થશે અને તમને ફાયદાકારક થાય એવા તમને ઉપયોગી એવા વિડીયો ચેનલ પર હું લાવતો રહીશ. ચેનલ પર નવા હો તો ફરી એક વખત ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ વેરી મચ.